નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, જેમાં આપણે આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્ય હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહીએ છીએ જાણવા માટે. આપણે બાળપણથી જ આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને એના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. જ્યારે આપણે ધોરણ 1માં પ્રવેશ મેળવીએ છીએ, એટલે કે શાળાના પ્રારંભિક તબક્કામાં જ તમે તમારી આસપાસની દુનિયા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો જ હશે અને એના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને. જેમ કે તમે આસપાસ તમે જોયું હશે, અથવા તો આકાશમાં પણ તમે જોયું હશે કે આકાશ કેમ વાદળું છે. તમે આકાશમાં પક્ષીઓને ઉડતા જોયા હશે, તો તમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે પક્ષી કેમ ઉડે છે. તો મિત્રો, આવા જ પ્રશ્નો આપણે આ પ્રકરણની અંદર આપણે કરીશું. આપણી આસપાસના વિસ્તારોમાં તમે જોયું હશે કે કેટલાક પર્વતીય વિસ્તાર જોવા મળે છે, રણ પ્રદેશ જોવા મળે છે, દરિયો કિનારો જોવા મળે છે, જંગલો જોવા મળે છે. તો આસપાસની દુનિયા વિશે આપણને જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની આપણને મજા આવે છે. હવે તમે શાળાના મધ્ય તબક્કા એટલે કે ધોરણ 6 થી 8માં પ્રવેશ મેળવ્યો છે, ત્યારે આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને વિશે સમજવાની રોચક યાત્રા આપણે અહીં ચાલુ રાખીશું. અને આ માટે આપણી પાસે એક નવો વિષય છે, વિજ્ઞાન. તો વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. હવે તમે ધોરણ 6માં પ્રવેશ મેળવ્યો છે, તો હવે આપણે એ રીતે શીખવાનું છે કે કોઈ પણ તમારી જે આસપાસ વસ્તુઓ જે ઘટના બને છે, તો એ ઘટના કેમ અને કેવી રીતે બનવે છે એને આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે મિત્રો, અહીં એક શબ્દ છે કુતૂહલ. હવે કુતૂહલનો મતલબ એ છે કે જિજ્ઞાસા. હવે જિજ્ઞાસા એટલે કે વિજ્ઞાનની શરૂઆત આનાથી જ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો શબ્દ લઈએ જે કુતૂહલ છે. એ પહેલા વિજ્ઞાન એટલે શું એને સમજીએ. તો વિજ્ઞાન એટલે કે આપણે અલગ અલગ જે ભાગ એના પાડીએ છીએ, જેમ કે વિચારણા, અવલોકન, કાર્ય. તો આને આપણે એક જ લાઈનમાં વિજ્ઞાન તરીકે લઈ લઈશું. હવે પહેલા છે વિચારણા, એટલે કે જ્યારે પણ આપણે વિજ્ઞાન એટલે કે આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડમાં રહસ્યનો ઉજાગર કરવા માટે સૌપ્રથમ આપણે શું વિચારીએ, બરાબર, કંઈ પણ આપણે કલ્પના કરીએ છીએ. જેમ કે એને આપણે એક શબ્દ તરીકે લઈએ વિચારણા. આ વિચારણા એટલે શું કે એક પ્રશ્ન પૂછવો. કોઈ પણ ઘટના બને છે તો આ શા માટે થાય છે. જેમ કે એક દૂધ હોય છે, તો દૂધમાંથી અનેક વાનગીઓ બને છે, દહીં બને, છાશ બને છે, ઘી બને છે. ઓકે, તો આ રીતે આપણને પ્રશ્નો ઊભો થાય છે. હવામાં આકાશ કેમ વાદળું દેખાય છે, આકાશમાં કેમ પક્ષીઓ ઉડે છે, તો આ આપણને પ્રશ્નો ઊભો થાય છે. ત્યાર પછી આપણે અવલોકન. હવે એ ઘટના બને છે તેને આપણે ધ્યાનથી જોઈએ છીએ, એનું અવલોકન કરીએ છીએ કે શું થઈ રહ્યું છે, આ ઘટના કઈ રીતે બને છે. ત્યાર પછી જે ઘટના બને છે એને આપણું કારણ સમજવા માટે એના ઉપર આપણે એક પ્રયોગ કરીએ છીએ. એટલે કે એના ઉપર કાર્ય કરવા માટેની એક રીત છે જેને કહેવાય છે પ્રયોગ. હવે પ્રયોગ કરીને આપણે ચકાસી શકીએ કે જો હું આમ કરું તો શું થાય છે. તો શોર્ટમાં આપણે કહીએ કે વિજ્ઞાન એટલે કે પ્રશ્નો પૂછવા, એની શોધ કરવી અને અંતે એનો જવાબ એટલે કે એનો જે અંતે નિર્ણય આવે છે એ. તો આના માટે એક મોટો રોમાંચક કાર્ય તરીકે વિચારો. આપણે પ્રશ્નો પૂછીએ, દુનિયા વિશે ઊંડાણપૂર્વક એની જાણકારી મેળવીએ અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું. હવે કુતૂહલ એટલે કે જિજ્ઞાસા, અને તેના પરથી જ આ પુસ્તકનું શીર્ષક કુતૂહલ રાખવામાં આવ્યું છે. અને આ કુતૂહલ છે એ કુતૂહલ વગર વિજ્ઞાન પણ નથી. અહીં આપણે એ સમજ્યા કે આપણી આસપાસની જે દુનિયા એટલે કે વિજ્ઞાન છે, તો વાત રેતીથી માંડી એટલે કે રેતીના નાના કણથી લઈને મોટા મોટા પર્વતો સુધીની આપણે વાત કરીએ તો એને સમજવા માટે અલગ અલગ
ભાગો પડે છે એનો અલગ અલગ અભ્યાસ હોય છે. જેમ કે મોટા પર્વતો હોય, ઘાસના નાના નાના તણખલા હોય છે અને મોટા જંગલો હોય છે. તેમજ અ, રાત્રે આકાશ તરફ આપણે જોઈએ છીએ અને આપણને આશ્ચર્ય પણ થાય છે કે રાત્રે આ તારા શા માટે ટમટમે છે. આપણે બાગ બગીચામાં જોઈએ અને ફૂલ છોડમાં પણ ફૂલને ખીલતા જોઈએ છે અને વિચાર્યું છે કે અને આ ફૂલ ક્યારે ખીલે છે અને કેમ ખીલે છે. તો જ્યારે પણ રેતીના કણ હોય છે એ રેતીના કણને પણ અભ્યાસ કરવો હોય, એને જાણવું હોય તો એનો પણ અલગ અભ્યાસક્રમ હોય છે જેમને ભૂસ્તર શાસ્ત્ર કહેવામાં આવે છે. જેમ કે એને જીઓલોજી કહેવાય છે. હવે અહીં તમને એક ચિત્ર દેખાય છે. ચિત્રમાં તમને પર્વતો જોવા મળે છે. તો પર્વતો માટેનો પણ અભ્યાસક્રમ હોય છે કે જેને ભૂગોળમાં આપણે એને સમજી શકીએ છીએ. હવે તમને આસપાસ જે ઘાસ દેખાય છે એ તો ઘાસને તણખલું એટલે કે ઘાસનો અભ્યાસક્રમ માટે પણ એને વનસ્પતિ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમને આસપાસ જે જંગલ જોવા મળે છે એ જંગલનો પણ આપણે અભ્યાસ કરવો હોય તો એમનું આપણે એક પ્રયોગ કરવો હોય તો પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ તરીકે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો મુદ્દો એ છે કે નાનામાં નાનો કણ હોય એટલે કે નાનામાં નાની અને મોટામાં મોટી વસ્તુમાં પણ વિજ્ઞાન છુપાયેલું છે. અહીં તમને ચિત્રમાં પર્વતો દેખાય છે, ત્યાર પછી વૃક્ષો દેખાય છે એટલે કે જંગલો હોય છે અને અંદર જંગલોની અંદર પણ તમને નદીઓ જોવા મળતી હોય છે. હવે અહીં આપણને ચિત્ર જોતા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે પર્વતો કેવી રીતે બન્યા છે, નદી ક્યાંથી આવી હોય અને વૃક્ષો જે જોવા મળે છે એને ખોરાક કેવી રીતે મળે છે. તો આ બધા સવાલોનો જવાબ વિજ્ઞાન આપે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે પણ એક સવાલ તમને ઉદ્ભવતો હશે. તમને પણ વિજ્ઞાનનો સવાલ સૌપ્રથમ ક્યારે આવ્યો હતો? તમને લાગે છે કે ફૂલને કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવાનું છે? અહીં આપણે એ સમજ્યા કે વિજ્ઞાન દરેક જગ્યાએ છે. તો આપણે એને અલગ અલગ ઉદાહરણો સાથે અહીં સમજીએ. તો આપણી અહીં તમને એક ચિત્ર દેખાય છે જેમાં રણ છે અને દરિયો કિનારે છે. હવે આપણે પહેલા તો સૌપ્રથમ રણની વાત કરીએ. રણ તમે જોયું છે? તો રણ વિશે આપણે થોડીક અહીં માહિતી મેળવીએ. તો રણ જે છે એ રણમાં દિવસે ખૂબ ગરમી હોય અને રાત્રે ઠંડી પડતી હોય છે. તો આપણને હવે એ પ્રશ્ન ઉદ્ભવે કે દિવસે ગરમી હોય તો રાત્રે કેમ ઠંડી પડતી હોય છે? અહીં સવાલ એ છે. તો આપણે એનું કારણ પણ સમજીએ. કારણ કે રેતીમાં પાણી નથી. રેતી જે હોય છે એ રેતીમાં પાણી નથી. પાણી ગરમીને રોકે છે. બીજું છે આપણે રણનું વહાણ જેમ કે ઊંટ. તો ઊંટ 7 દિવસ સુધી પાણી વગર કેવી રીતે રહે? તેના ખૂંડમાં ચરબી હોય છે જે પાણીમાં ફેરવે છે. જો તમને રણમાં મોકલીએ તો તમે પાણી કેવી રીતે બચાવો? હવે બાજુમાં એક દરિયો કિનારો છે. એ દરિયા કિનારાની આપણે વાત કરીએ તો આપણે ગુજરાતમાં પણ એક કચ્છનો દરિયો કિનારો આવેલો છે. હવે વિજ્ઞાનની આપણે વાત કરીએ તો વિજ્ઞાન શું છે અહીં? જેમ કે ભરતી અને ઓટ આવે છે. તો એ શા કારણે આવે છે? કેમ આવે છે? ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે દુનિયાનું જે ચંદ્રના ગુરુત્વાકર્ષણ હોય છે એના કારણે દરિયાનું પાણી ખેંચાય છે. ઉદાહરણ તરીકે અહીં તમને ચિત્રમાં નારિયેળીના ઝાડ દેખાય છે. એ નારિયેળીના ઝાડ ખરા પાણીમાં કેમ ઉગે છે? તો એ ખારા પાણીમાં ઉગવા માટેનું પણ એક કારણ હોય છે. તો તેના મૂળમાં ખાસ ફિલ્ટર હોય એ મીઠું અલગ કરે છે. હવે જ્યારે આપણે જોઈએ છીએ કે દરિયાનું પાણી ખારું હોય છે અને એ કિનારાની બાજુમાં જ આ નારિયેળીના ઝાડ હોય છે. તો આપણને એ પણ પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે આ ખારું પાણી છે અને અંદર નારિયેળીનું અંદર પાણી આપણને ખારું કેમ નથી લાગતું? કારણ કે જે નારિયેળીનું ઝાડ હોય છે એના મૂળમાં ખાસ એક ફિલ્ટર હોય છે જે મીઠું જે પાણી હોય છે એટલે કે ખારું હોય છે એને અલગ કરે છે. તો બાળકો આપણને એક સવાલ અહીં થાય છે, દરિયાનું પાણી ખારું કેમ હોય છે? તો આવા પ્રશ્નો જે આપણને જિજ્ઞાસા એટલે કે કુતૂહલ આપણને ઊભા કરે છે. હવે આપણે વાત કરીશું આગળ.
મહાસાગર અને આકાશગંગા વિશે. તો વિજ્ઞાન પણ અહીં એક છુપાયેલું છે, મહાસાગરની અંદર પણ અને આકાશગંગા ઉપર પણ. હવે પહેલા તો આપણે આકાશગંગાની અહીં વાત કરીએ. આકાશગંગા, જુઓ, આકાશગંગામાં અનેક તારાઓ આવેલા હોય છે, અનેક ગ્રહો પણ આવેલા હોય છે, બરાબર. તો ચાલો અહીં આપણે વિજ્ઞાનને સમજીએ. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિજ્ઞાસો એટલે કે પઝલ જેવું છે. આપણે દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. આ પઝલની સૌથી મજાની વાત તમને ખબર છે? આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવો પ્રશ્ન અને નવી શોધો તરફ લઈ જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હોય અને તેની જગ્યાએ બદલવાની જરૂર છે. આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. અહીં આપણે આકાશગંગાની ચર્ચા કરીએ તો ઉદાહરણ તરીકે આપણે એક તારા લઈ લઈએ. હવે તારા કેમ ચમકે છે? તેમની અંદર હવે ચમકવા પાછળનું વિદ્યાર્થી મિત્રો કારણ હોય છે. રાત્રે તમે જોયું હશે કે તારા ચમકે છે તો તેમની અંદર હાઇડ્રોજન ભેગો થઈને હિલિયમ બને અને એનાથી પ્રકાશ નીકળે છે. એને ન્યુક્લિયર ફ્યુઝન કહે છે. રાત્રે તમને જે ચમકતા તારા દેખાય છે એની અંદર હાઇડ્રોજન ભેગો થાય છે અને હિલિયમ બને છે અને એનાથી પ્રકાશ તમને બહાર નીકળતો જોવા મળે છે, જેના કારણે તારા આપણને ચમકતા જોવા મળે છે. બીજું કે આપણે ઈસરો એટલે કે રોકેટની આપણે વાત કરીએ તો ઈસરોના રોકેટ અવકાશમાં કેવી રીતે જાય છે? આપણે જોયું હશે કે જ્યારે પણ આપણે ટીવીમાં જોઈએ છીએ ત્યારે જે રોકેટ હોય છે એ નીચેથી ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. તો એ કઈ રીતે જાય છે? તો આપણે એ ન્યૂટનના અલગ અલગ નિયમો છે, જેમાં ત્રીજો નિયમ છે જે દરેક ક્રિયાની બરાબર અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. અહીં આપણે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન એક વિશાળ છે અને અંતહીન જિજ્ઞાસુ પઝલ. હવે આનો મતલબ શું થાય છે કે નાના ટુકડાઓને જોડીને પૂર્ણ ચિત્ર બનાવવું. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે આપણી પાસે એક મોબાઈલ હોય છે. હવે એ મોબાઈલ આપણે કઈ રીતે ચલાવી શકીએ? પહેલા તો આપણે એને વીજળી આપવું પડે. પણ પહેલા શું કરીએ છીએ? ચાર્જ કરીએ છીએ. તો કોઈક વૈજ્ઞાનિક હોય, એ વૈજ્ઞાનિકે વીજળી વિશે શોધખોળ કરી હોય. બીજા વૈજ્ઞાનિક હોય છે, એમણે જે મોબાઈલ માટે સિગ્નલની ખૂબ જરૂર પડતી હોય છે. હવે સિગ્નલ કેવી રીતે આવે છે, જાય છે. અને ત્રીજો વૈજ્ઞાનિક હોય છે કે એણે સ્ક્રીન વિશે શોધખોળ કરી. હવે આ ત્રણ બાબત મોબાઈલની અંદર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે વીજળીની પણ જરૂર છે, સિગ્નલની પણ જરૂર છે અને જે સ્ક્રીન છે એ સ્ક્રીનની પણ જરૂર પડતી હોય છે. અને આ ત્રણ જે મુદ્દાઓ જે છે એ ત્રણ ટુકડાઓ જોડાઈને એક મોબાઈલ બને છે. હવે નવો સવાલ એ થાય છે કે આપણે મોબાઈલની અંદર બેટરી નાખવામાં આવે છે. તો બેટરી જ્યારે આપણે ચાર્જ કરીએ છીએ, જ્યારે ચાર્જિંગ થાય છે, આપણે મોબાઈલ ચલાવી શકીએ છીએ. પરંતુ બેટરી જલ્દી કેમ ખલાસ થાય? એટલે ફરી નવા ટુકડા શોધવા પડે છે, એનું કારણ શોધવું પડે છે. ફરી પાછું આપણે શું કરીએ છીએ? એની અંદર મોબાઈલની અંદર આપણે વીજળી દાખલ કરીએ છીએ. એટલે કે બસ આવી રીતે વિજ્ઞાનની પઝલ ક્યારેય પૂરી થતી નથી. અહીં તમને મહાસાગરની અંદરનું દ્રશ્ય દેખાય છે. મિત્રો, હવે આપણે મહાસાગર વિશે આપણે ઊંડાણપૂર્વક થોડી ચર્ચા કરીએ. તો મહાસાગર એટલે શું? તો મિત્રો, આપણી પૃથ્વી ઉપર 5 મોટા મહાસાગરો છે. કેટલા? 5 મોટા મહાસાગરો છે. જેમ કે આપણે એમના નામ વિશે જાણીએ તો પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, હિન્દ, આર્કટિક અને દક્ષિણી મહાસાગર છે. પૃથ્વીના 70% ભાગમાં ફક્ત પાણી જ હોય છે. પૃથ્વી હોય છે એ પૃથ્વીના 70% ભાગમાં ફક્ત પાણી જ છે. આપણે જમીન પર રહીએ છીએ પણ દુનિયા મોટા ભાગે દરિયાની છે. એટલે કે જે 70% ફક્ત પાણી જ છે એ પણ પાણી કેવું છે? દરિયાનું પાણી છે. એટલે કે આપણે જમીન પર રહીએ છીએ પણ દુનિયાની જે મોટા ભાગે દરિયાની જે પરિસ્થિતિ જે છે
એ 70% છે. આપણે થોડી મજાની આપણે અહીં વાત કરીએ તો જ્યારે સૂરજનો પ્રકાશ, અહીં તમને જે દરિયાનો અંદરનો ભાગ તમને ચિત્રમાં જોવા મળે છે, સૂરજનો પ્રકાશ ફક્ત 200 મીટર સુધી જ અને નીચે આખો અંધારો હોય છે. જ્યારે એ દરિયા કિનારાનો ઉપરનો જે ભાગ, ઉપરની સપાટી તમને જોવા મળે છે, ત્યાંથી નીચે આવે ત્યાં સુધી 200 મીટર સુધી સૂરજનો પ્રકાશ એ નીચે પ્રવેશી શકે છે પાણીની અંદર. અને તે પછીની નીચેનો જે ભાગ તમને જે પણ જોવા મળે છે એ કેવો હોય છે? અંધારું તમને જોવા મળે છે. સૌથી ઊંડો ભાગ, જેને મરિયાના ખાઈ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઊંડો એટલે કે જે સૌથી નીચે ભાગ, જે ઊંડો ભાગ હોય છે, એને મરિયાના ખાઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં 11 કિલોમીટર ઊંડું હોય છે. માઉન્ટ એવરેસ્ટને પણ એમાં ડુબાડી દે છે. હવે આપણને એ પણ એક સવાલ થાય છે કે ત્યાં દબાણ એટલું વધારે છે કે હાથીને પણ ચપતો કરી નાખે, તો ત્યાં માછલીઓ કેવી રીતે રહેતી હશે? હવે આ જે નીચેનો ભાગ તમને જોવા મળે છે, તો તમે હાથી જોયો છે, એ હાથીના ભાગને પણ ચપતો કરી નાખે છે. તો અહીં તમને જે વિવિધ રંગની માછલીઓ તમને જોવા મળે છે, તો એ ત્યાં કેવી રીતે રહેતી હશે, ત્યાં કેવી રીતે તરે છે? તો આપણને આ પ્રમાણેના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. અંધારામાં રહેવા માટે કેટલીક માછલીઓના શરીરમાંથી પોતાના જો પ્રકાશ નીકળતો જોવા મળે છે. કેટલીક માછલીઓ એવી પણ હોય છે કે એ માછલીઓના શરીરમાંથી પ્રકાશ પણ નીકળે છે, કે જેને બાયોલ્યુમિનેસન્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એવી માછલીઓ છે કે જેને પોતાના જે શરીરમાંથી પ્રકાશ નીકળે છે, એને એંગલર માછલી તરીકે ઓળખવામાં આવે છે. હવે એંગલર માછલી એટલે કે માથા ઉપર જે એનું માથું હોય છે, એ માથા ઉપર લાઇટનું બલ્બ જેવું હોય છે. એનાથી શિકારને એ આકર્ષે છે. તમે જેલીફિશ માછલી એટલે કે જેલીફિશ નામ સાંભળ્યું હશે. તે અંધારામાં ચમકતી જેલીફિશ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારી પાસે આવી લાઇટ હોય તો તમે શું કરો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ એના 50% ઓક્સિજન સમુદ્રમાં રહેલા નાના છોડ જે ફાઇટોપ્લેન્ક્ટન બનાવે છે. હવે આપણને એક ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ. હવે ચોમાસાની અંદર આપણે ચોમાસામાં વરસાદ આવે છે. હવે વરસાદ કઈ રીતે આવે છે, વરસાદ કઈ રીતે બને છે, ઉપરથી આકાશમાંથી પાણી કઈ રીતે ટપકે છે પૃથ્વી ઉપર? તો સમુદ્રનું જે પાણી હોય, દરિયા જેમ કે સમુદ્ર એટલે કે દરિયો, તો સમુદ્રનું પાણી બાષ્પ બને છે. બાષ્પ બનીને એ આકાશમાં વાદળ બને છે અને પછી એ વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર નીચે વરસે છે. મોટા વહાણ, માલ સામાન બધું સમુદ્રના રસ્તે જ આવે છે. હવે આપણને એક સવાલ પણ એ પણ થાય છે કે જો મહાસાગર ના હોય તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણા રાજ્ય એટલે કે ગુજરાત, તો ગુજરાતને કયો સમુદ્ર છે, ગુજરાતને અડીને કયો સમુદ્ર આવેલો છે? તો એ સમુદ્રનું નામ છે અરબી સમુદ્ર. એ સમુદ્રનું નામ છે અરબી સમુદ્ર. આપણા કંડલા બંદરનું નામ તમે સાંભળ્યું છે. તો અહીં આપણે એ વસ્તુ સમજ્યા કે આપણી પૃથ્વી ઉપર 5 મહાસાગરો આવેલા છે, જેમાં પૃથ્વીનો 70% ભાગ પાણીથી ઘેરાયેલો છે. હવે રહસ્યમય એ બાબત પણ છે કે 80% મહાસાગર હજુ આપણે જોયા જ નથી. ઓક્સિજન, વરસાદ, ખોરાક બધું આપે છે. અહીં તમને જે બાજુમાં આકાશગંગાનું ચિત્ર જે જોવા મળે છે, એટલે આકાશગંગા એટલે શું? તો મિત્રો, જ્યારે રાત્રે આકાશમાં જે લાખો તારા દેખાય છે ને, એ બધા તારા મળીને એક મોટો ગોળ બનાવે છે. એને જ કહેવાય છે આપણે આકાશગંગા, કે જેને મિલ્કી વે ગેલેક્સી તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી ઉપર પણ આ જ આકાશગંગાનો એક નાનો ભાગ હોય છે. હવે એ આકાશગંગા જે છે એની અંદર સૂર્યમંડળ જોવા મળે છે. એની અંદર 8 ગ્રહો આપણને સૂર્યની ફરતે જોવા મળતા હોય છે. હવે મજાની આપણે થોડી વાતો કરીએ તો આપણી જગ્યા કેટલી નાની છે? આપણી જગ્યા કેટલી નાની છે? હવે વિજ્ઞાન ખૂબ મોટું છે. આકાશગંગામાં 100 અબજથી પણ વધારે તારા છે.
100 અબજથી પણ વધારે તારા છે. આપણે તારાને ગણી શકતા નથી. તો આવી આકાશગંગાઓ પણ 200 અજબથી વધારે છે. અહીં તો ફક્ત આપણને એક આકાશગંગા જોવા મળે છે. કેટલી? એક આકાશગંગા જોવા મળે છે. એવી તો કેટલી છે? 200 અબજથી પણ વધારે આવી આકાશગંગા બ્રહ્માંડમાં આવેલી હોય છે. જો આકાશગંગા એક મોટું શહેર હોય તો આપણી પૃથ્વી એ શહેરના એક ઘરમાં રહેલી એક કીડી જેટલી નાની છે. હવે મિત્રો જુઓ, આવી આકાશગંગા અહીં એક આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. આવી તો આકાશગંગાઓ કેટલી છે? 200 અબજથી પણ વધારે છે. હવે વિચાર કરો તો એક આકાશગંગામાં આપણું આ સૂર્યમંડળ છે. સૂર્યમંડળની અંદર 8 ગ્રહો હોય અને એમાં આપણું એક ગ્રહ તરીકે પૃથ્વી છે. હવે એ પૃથ્વીને તમે એક કીડી સમજી શકો છો. પૃથ્વીને એક કીડી સમજી શકો છો. અને આપણી પૃથ્વી જે છે એક આપણે શહેર તરીકે પણ આપણે લઈ શકીએ. અને આપણું જે પૃથ્વી ઉપર જે રહેલું ઘર અથવા આપણે દેશ પણ આપણે કહી શકીએ, દેશની અંદર આપણું ઘર આવેલું છે, એને આપણે કીડી તરીકે લઈ શકાય છે. હવે આપણને એ સવાલ થાય કે આટલા મોટા બ્રહ્માંડમાં આપણે એકલા છીએ કે બીજા પણ હોઈ શકે છે? તો જુઓ, આ બ્રહ્માંડમાં અનેક તારાઓ આવેલી હોય છે, ઉલ્કાઓ આવેલા હોય છે, બરાબર ને? તો તારાની અંદર ખૂબ, અહીંયા આપણે તારાની વાત કરીએ તો તારાની અંદર ખૂબ ગરમી હોય છે. ત્યાં હાઇડ્રોજન ભેગો થાય છે અને હિલિયમ બને છે. આ પ્રક્રિયા થાયને એક પ્રકાશ ઉદ્ભવે છે અને એમાંથી ગરમી ઉદ્ભવે છે. એના કારણે આપણને તારો ચમકતો જોવા મળે છે. અહીં સૂર્યમંડળની આપણે વાત કરીએ તો સૂર્યમંડળમાં એક આ સૂર્ય તમને જે જોવા મળે છે, સૂર્ય છે એ પણ એક ચમકતો તારો જ છે. આપણાથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલો હોય છે, પણ એની ગરમીને કારણે આપણે જીવીએ છીએ. જો 1 મિનિટ માટે સૂરજ બંધ થઈ જાય તો શું થાય? આપણે જાણીએ છીએ કે સૂરજને જ કારણે આ પૃથ્વી ઉપર જે પણ સજીવો હલનચલન કરે છે એ સૂરજના કારણે જ થાય છે. કારણ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક સૂરજના કારણે જ બનાવે છે. સૂર્યનો પ્રકાશ મળે, બરાબર? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. ત્યાર પછી આપણે ગુરુત્વાકર્ષણની પણ અહીં વાત કરી લઈએ તો પૃથ્વી બધી વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. તમે કોઈ પણ તમારી હાથમાં રહેલો પથ્થર હોય, બોલ હોય કે પેન પેન્સિલ હોય, એને તમે આકાશ તરફ ઉપર નાખો તો એ સીધો ક્યાં આવશે? નીચેની તરફ, એટલે કે પૃથ્વી તરફ ખેંચાય છે. એને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણ કહેવાય છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણ નથી. પૃથ્વીની જેમ જેમ નજીક જઈએ તેમ તેમ ગુરુત્વાકર્ષણનું પ્રમાણ વધે છે. પરંતુ જેમ આપણે આકાશ તરફ જઈએ છીએ તેમ ગુરુત્વાકર્ષણ બળ એ ઓછું થતું જાય છે અને આકાશમાં, એટલે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી. એટલે કે અવકાશ યાત્રીઓ જ્યારે પણ અવકાશમાં જાય છે ત્યારે ત્યાં તમને ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ તરતા તરતા ચાલે છે. ઈસરોના રાકેશ શર્મા હોય, સુનિતા વિલિયમ્સ ત્યાં ગયા છે અને એના આપણે ચિત્રો જોઈએ છીએ તો ત્યારે એ અવકાશમાં તરતા આપણને જોવા મળે છે. તો તમને પણ તરવાની મજા આવે છે? તમને અવકાશમાં જઈને તરવું ગમે છે? હા કે ના? તો મિત્રો, આ પુસ્તક દ્વારા આપણે શું શીખીશું? તો ચાલો તો આપણે શરૂઆત કરીને આપણા ઘર પૃથ્વીથી આપણે જાણીએ છીએ કે જેના ઉપર જીવન હોય તેવું એકમાત્ર ગ્રહ છે પૃથ્વી. આપણે પૃથ્વી વિશેની ચર્ચા હમણાં જ કરી. પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી ઉપર જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવા અને વિકસાવવામાં સફળ રહ્યા છે. તમે બીજને છોડમાં અને ઈયળને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે અને આવા ઘણા અવલોકનો કર્યા હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે? તો ચાલો મિત્રો, આપણે અહીં એક મજાની આપણે વાત કરીએ તો આ જે પુસ્તક જે છે એક જાદુની પેટી જેવું જ છે. એમાંથી આપણે શીખીશું કે વરસાદ કેમ પડે છે, છોડ કેમ મોટા થાય અને આપણું શરીર કેવી રીતે કામ કરે છે.
તો તૈયાર છો આ જાદુ જોવા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં 3 ચિત્રો આપ્યા છે. પહેલું ચિત્ર જે છે એમાં ઈયળ હોય છે, એ ઈયળથી પતંગિયું તરફ રૂપાંતર થાય છે. તો કઈ રીતે? તો આપણી પુસ્તકમાં ઈયળ પર એક તમને પાન ઉપર ઈયળ બતાવેલ છે. હવે આ એક ઈયળ છે. એ દિવસ આખો એ ઈયળ જે છે એ આખો પાન ખાય છે. પછી એને થાક લાગે એટલે ઘર બનાવે. ઘર બનાવે એટલે કે એને કહેવાય છે કોસેટો કહેવાય છે. એનું જે પણ જે જાળાવાળું ઘર હોય છે એ ઘર બનાવે એટલે એને કોસેટો કહેવાય છે. અંદર લગભગ 10 થી 15 દિવસ સૂવે છે. હવે કોસેટો બનાવીને આ ઈયળ છે, કોસેટો એટલે કે આ પ્રકારનું એક જાળું હોય છે, જે ગૂંચળામણ વાળું જાળું હોય છે. તો આ ઈયળ જે છે આ પ્રમાણેનું એક કોસેટો બનાવે છે. હવે કોસેટો બનાવીને અંદર ઈયળ જે છે એ 10 થી 15 દિવસ સુધી રહે છે. 10 થી 15 દિવસ સુધી રહે છે, એની અંદર સૂવે છે. અને એક દિવસ અંદરથી એક રંગીન પતંગિયું બહાર આવે છે. અને 10 થી 15 દિવસ પછી એક દિવસ અંદરથી એક રંગીન પતંગિયું બહાર આવે છે. જેમ આપણે નાના બેબી હતા, પછી મોટા થયા એટલે સ્કૂલે જવા લાગ્યા, એ પણ એક પ્રકારનું રૂપાંતરણ છે. તો આવી રીતે જેમ પતંગિયા હોત તો એ પતંગિયું ઉડીને બહાર જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પણ પ્રશ્ન થાય છે કે જો અમે પણ પતંગિયા હોત તો કયા રંગના બનત? બરાબર. તો આ રીતે એક પ્રક્રિયા થાય છે. ચાલો, ત્યાર પછીનું આપણે અહીં બીજા નંબરનું ચિત્ર જે છે કે જે બીજમાંથી છોડ બને છે. અહીં તમને જે ચિત્ર દેખાય છે એમાંથી એક છોડ ઉગતો હોય એટલે કે વૃદ્ધિ પામે એ પ્રમાણેનું અહીં દેખાય છે. એટલે કે બીજમાંથી નાનો છોડ ઉદ્ભવે છે. ધારો કે કોઈ એક કેરી હોય, એ કેરીનું બીજ છે, એને આપણે જમીનમાં દાટીએ અને પાણી આપીએ. પહેલા દિવસે કંઈ નહીં થાય. પહેલા જ્યારે તમે પણ બીજ વાવો એ દિવસે કશું થાય નહીં. પરંતુ એ અઠવાડિયા પછી કે 2 અઠવાડિયા પછી, એટલે કે 7મે દિવસે કે 14મા દિવસે એનું નાનું અંકુર તમને જોવા મળશે. નાનું અંકુર જોવા મળશે. ત્યાર પછી મહિનો પૂરો થવાનો હોય ત્યારે તમને આ પ્રમાણેનો એક નાનો છોડ તમને જોવા મળે છે. પછી 5 વર્ષે મોટું ઝાડ, એટલે કે મીઠી કેરી આપતું આપણને જોવા મળે છે. છોડને પણ આપણા જેવું ખોરાક, પાણી અને તડકો જોઈએ તો જ મોટો થાય છે. જેમ આપણને જમવા માટે શાક, રોટલી, દાળ ભાતની જરૂર પડતી હોય છે, તેમ વનસ્પતિને પણ ખોરાક માટે પાણી અને પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશની જરૂર પડતી હોય છે. ત્યાર પછી આ એક ત્રીજા નંબરનું ચિત્ર તમને જોવા મળે છે. હવે આ ચિત્ર શું કહેવા માંગે છે જણાવશો? તો આ પુસ્તકમાં આપણને આ જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એ છે ગાય વાછરડાને દૂધ પીવડાવે છે. ગાય જે એનું નાનું વાછરડું છે એ વાછરડાને દૂધ પીવડાવે છે. તો જુઓ, હવે ગાય એટલે કે વાછરડાની મમ્મી કહેવાય છે. તો જુઓ, મમ્મી એ ગાય પોતાના બેબીને કેટલી સંભાળ રાખે છે. દૂધ પીવડાવે છે, એને ચાટી પણ રહી છે, ચાટીને એને સાફ કરે છે. આપણી મમ્મી પણ આપણને આવી જ રીતે રોટલી ખવડાવે અને માથે હાથ પણ ફેરવે છે. તો દરેક જીવ છે એ દરેક જીવને મોટા થવા માટે પ્રેમ અને ખોરાક બંને જોઈએ છે. કોઈ પણ જે સજીવ હોય છે, બરાબર, જેમ કે કૂતરી હોય છે, એનું ગલુડિયું હોય છે, એ પણ એમના ગલુડિયાને ખૂબ જ પ્રેમ કરે છે, એમને ખોરાક પણ આપે છે. બરાબર. તો દરેક જીવને મોટા થવા માટે પ્રેમ અને ખોરાક બંનેની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાકની જરૂર હોય છે. ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજન શૈલીઓ અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ પણ જોવા મળે છે. તો તે શામાંથી બને છે, આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? તમને અહીંયા અલગ અલગ પ્રકારની તમને જે ડીશો જોવા મળે છે અને એ ડીશની અંદર અલગ અલગ વાનગીઓ પણ તમને જોવા મળે છે. તો આ વિવિધ રાજ્યોની આ વાનગીઓ જે છે, હવે તમે આમાં એક અંદર આ ડીશની અંદર પણ તમે અલગ
જોઈ શકો છો વાનગી આ ડિશની અંદર પણ અલગ અલગ જોઈ શકો તો અલગ અલગ રાજ્યોની આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે દાળ ભાત શાક રોટલી મીઠાઈ બધું મિક્સ કરી શકીએ છીએ આ ડિશની અંદર હવે આ ડિશની અંદર આપણને જે લીલા પાન પર આ વાનગીઓ જોવા મળે છે જેમ કે એમાં ઈડલી ઢોસા નારિયેળની ચટણી પણ જોવા મળે છે બરાબર અને આ ત્રીજા નંબર આ જે ચોથા નંબરની ડીશ છે એની અંદર પણ આપણને ફરસાણો જોવા મળે છે બરાબર તો દરેક જગ્યાનો ખોરાક ત્યાંના હવામાન પ્રમાણે હોય છે રાજસ્થાનની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં પણ ગરમ એટલે કે જ્યાં છાશ જ્યાં પહાડ હોય છે પહાડોમાં પણ ઠંડી એટલે કે ગરમ ખાવાનું હોય છે એટલે કે દરેક જગ્યાએ તેમના હવામાન પ્રમાણેનો આહાર જોવા મળતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરને શક્તિ માટે ખોરાકની જરૂર પડતી હોય છે તો સાથે સાથે આપણા શરીરને ખોરાકની સાથે સાથે પાણીની પણ ખૂબ જ જરૂર પડતી હોય છે તો આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે શું તમે ક્યારેય વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે બને છે તો મિત્રો અહીં આપણને એક તમને ચિત્ર બતાવવામાં આવ્યું છે એ ચિત્રને ખાસ ધ્યાનથી આપણે જોવાનું છે કે ઉપર તમને વાદળો જોવા મળે છે નીચે તમને સરોવર નદીઓ જોવા મળે છે અને પાણીને ઠંડુ પડતા નીચેની તરફ થીજીને બરફ બની ગયેલું તમને ઉપર જોવા મળે છે અને એ ગરમ કરતા ઉકાળીને વરાળ પણ બનતું આપણે જોઈ શકીએ છીએ તો આને એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જ્યારે મિત્રો પાણી તો તમે જોયું જ છે બરાબર દરિયાનું પાણી હોય સરોવરનું પાણી હોય નદીનું પાણી હોય છે બરાબર આપણે પણ આપણા ઘરે પણ પાણી વાપરતા જ હોઈએ છીએ તો મિત્રો તમારા ઘરમાં એવું કયું જાદુગર છે કે જે 3 અલગ અલગ વેશમાં આવી શકે છે તો હા એ છે પાણી કયા કયા 3 અલગ અલગ વેશ તો એ છે પહેલા તો આપણે પાણીને આપણે પ્રવાહી સ્વરૂપ કહી શકીએ છીએ બીજું છે એ પાણી ઘન સ્વરૂપમાં પણ આવી શકે છે અને ત્રીજું પાણી છે એ વરાળ સ્વરૂપ એટલે કે 3 વેશમાં તમને જોવા મળે છે પાણી કયા કયા સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ઘન સ્વરૂપે જોવા મળે છે અને વરાળ સ્વરૂપે જોવા મળે છે તો આ 3 વેશ ક્યારે ક્યારે જોવા મળે છે તો એ પણ એમને અલગ અલગ જે તાપમાન પ્રમાણે એમને અલગ અલગ વેશમાં આપણે જોઈ શકીએ છીએ તો ચાલો સૌપ્રથમ આપણે એને પ્રવાહી સ્વરૂપમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ હવે જ્યારે પાણી જે છે એ પ્રવાહી વેશમાં ક્યારે આવે છે તો નળમાંથી આવતું પાણી તમે નોર્મલી પાણી પીવો છો એ પ્રવાહી કહેવાય છે જેમ કે નદીનું પાણી સમુદ્રમાં રહેતું પાણી છાશ ચા એ શું કહેવાય છે એ એક પ્રવાહી કહેવાય છે ઉનાળામાં તમે ઠંડુ પાણી પીવો છો ને એ કેવું લાગે છે એકદમ ઠંડક લાગે છે પાણી પ્રવાહી છે એટલે જ એ કોઈ પણ વાસણનો આકાર લઈ લે છે તમે પાણી ડોલમાં નાખ્યો તો ડોલનો જેવો આકાર લે છે તપેલું હોય તો તપેલાનો જેવો આકાર લે છે હવે એ પાણી તમે ગ્લાસમાં લો છો તો એ આકાર કેવો થશે ગ્લાસ જેવો થાય છે એટલે કે જેવો વાસણનો આકાર હોય છે એ એનો આકાર લઈ લે છે ગ્લાસમાં નાખીએ તો ગ્લાસ જેવું નાખે છે બોટલમાં નાખો તો બોટલ જેવું દેખાય છે એટલે એ જે ગમે તેવો આકાર લે છે એ છે પ્રવાહી કહેવાય છે ત્યાર પછી પાણીનું બીજું સ્વરૂપ એટલે કે એ છે ઘન એટલે કે જ્યારે પણ તમારા ઘરમાં ફ્રીજ હોય અને ફ્રીજની અંદર આપણે પાણીને રાખીએ છીએ તો એ કયા સ્વરૂપમાં આવશે બરફ સ્વરૂપમાં આવશે એટલે કે ઘન સ્વરૂપ જે છે એ બરફ સ્વરૂપમાં આવશે તો ફ્રીજમાં રહેલું બરફ ત્યાર પછી શિયાળામાં જે ઠંડા પ્રદેશો જે છે એ ત્યાં પહાડો આવેલા હોય છે તે શિયાળામાં પહાડો પર બરફ તમને જોવા મળે છે તમે આઈસ્ક્રીમની અંદર પણ તમને બરફ જોવા મળે છે તો શિયાળામાં જ્યારે બહુ ઠંડી પડતી હોય ત્યારે પાણી થીજી જાય છે અને બરફ બને છે હવે જો તમે ટ્રેમાં પાણી મૂકીને ફ્રીજમાં મૂકો 2 કલાકે બરફના ટુકડા થઈ ગયેલા જોવા મળે છે ઠંડીના કારણે પાણીના કણો એકબીજા સાથે ચોંટી જાય એટલે કે સખત પણ બનતા હોય છે તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ સ્વરૂપો જોઈએ એમાં ત્રીજું સ્વરૂપ છે વરાળ સ્વરૂપ તો જ્યારે પણ આપણે કિટલીમાંથી નીકળતી વરસાદ પછીની વરાળ કે વાદળ જ્યારે પણ તમે જોયું હશે કે જ્યારે નદીઓ હોય છે
સરોવરો હોય છે તો એની પાણીની સપાટી ઉપરથી આકાશ તરફ જતી વરાળ જોવા મળે છે. એ કેમ થાય છે? કારણ કે જે સૂરજ છે એ સૂરજનો પ્રકાશ એ પાણીને ગરમ કરે છે અને પાણી ગરમ થાય છે એના કારણે પાણીમાંથી વરાળ એટલે કે ઉષ્મા સ્વરૂપે આપણને અહીંયા જે પાણી ઉપર એની સપાટી ઉષ્મા પડે છે અને એના કારણે વરાળ જે છે વરાળ સ્વરૂપે આપણને જોવા મળે છે અને ક્યાં જાય છે? એ ઉપરની તરફ જાય છે. એને આપણે હવા એટલે કે એને વરાળ કહી શકીએ છીએ. જ્યારે તમને તમારી મમ્મી ચા બનાવે છે ત્યારે એમાંથી પણ તમને વરાળ જોવા મળતી હોય છે. આપણે જ્યારે તપેલીમાં રહેલું પાણીને ગરમ કરીએ છીએ ત્યારે ત્યારે પણ પાણીમાંથી વરાળ આપણને ઉપરની તરફ જતી હોય એ જોવા મળે છે. તો આ રીતે આપણે પાણીનું જે અલગ અલગ 3 સ્વરૂપમાં અહીં આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો, જ્યારે ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા તો શિયાળામાં હૂંફાળા પાણીને સ્નાન કરવાની મજા આવે છે. આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાપમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કેવી વસ્તુ કેટલી ગરમ છે તે શોધવાનું મહત્વ છે. તો મિત્રો, અહીંયા એક તમને ચિત્ર જોવા મળે છે. તો એ ચિત્રને આપણે અહીં અભ્યાસ કરીએ તો વરસાદ તમને પડતો અહીં જોવા મળે છે. તો વરસાદ કઈ રીતે પડે છે એને આપણે સમજીએ. તો સૌપ્રથમ નીચે તમને ચિત્રમાં એક પાણીનો ભાગ દેખાય છે, જેમ કે દરિયાનો ભાગ હોય છે. બરાબર, દરિયામાંથી રહેલું પાણી એ વરાળ સ્વરૂપે ઉપર આકાશમાં જાય છે અને શું બને છે? વાદળ બનાવે છે. અને વાદળ બનાવે છે અને અહીંયા તમને પહાડો પણ જોવા મળે છે, નીચે નદીઓ પણ જોવા મળે છે. બરાબર, અને દરિયો પણ જોવા મળે છે. તો અહીં આપણે સમજીએ કે જ્યારે જે સૂરજ છે એ સૂરજના પ્રકાશના કિરણો એ બધી બાજુએ જાય છે અને એ બધી બાજુ જતા જતા એ દરિયા કિનારા તરફ પણ આવે છે. હવે આવતા એ દરિયાનું પાણીને શું કરે છે? ગરમ કરે છે. હવે ગરમ કરતા એ પાણી થોડું ગરમ થાય છે અને એમાંથી વરાળ બને છે અને વરાળ ઉપર બાજુ જાય છે, ઉપર તરફ એટલે કે આકાશ તરફ જાય છે. હવે દરિયાનું પાણી ગરમ થઈને વરાળ બને અને ઉપર જાય. ઉપર ઠંડી હોય, હવે આકાશમાં ઉપર શું હોય છે? ઠંડુ વાતાવરણ હોય છે. હવે ઠંડી હોય એટલે કે વરાળ બધી ભેગી થાય છે. વરાળ ભેગી થઈને એક શું બનાવે છે? વાદળ બનાવે છે. જેમ કે અહીંયા આપણે સમજીએ કે અહીંયાથી આ જે બધી વરાળો ઉપર જાય છે અને ઉપર જઈને આ બધી વરાળો ભેગી થાય છે અને ભેગી થઈને આ પ્રમાણેનું એક વાદળ બનાવે છે. હવે વાદળ બનાવે છે. હવે ઉપર રહેલી જે હવા એ કેવી હોય છે? ઠંડી હોય છે. ઉપરની હવા ઠંડી હોય છે. હવે ઠંડી હોય છે જેના કારણે એ બધા જે વરાળો ભેગા થાય છે જેના કારણે વાદળ બને છે. હવે આ વાદળ બનીને એનું વજન ખૂબ ભારે થઈ જાય છે. એનું વજન ખૂબ ભારે થાય છે એટલે કે હવે એ ભારે બને છે અને હવે આ વાદળ છે એ પવન આવતાની સાથે એ એક સ્થાનથી બીજે સ્થાન પણ જાય છે અને જ્યાં એમને હવે ગરમી મળે છે, જે જગ્યાએ એને ગરમી મળે છે તો એ જગ્યાએ ત્યાં જઈને ત્યાંથી એ પાણીના ટીપા છૂટા પડે છે. હવે પાણીના ટીપા છૂટા પડે છે એટલે કે ત્યાં ટીપે નીચે તરફ એ પાણી પડે છે કે જેને આપણે વરસાદ કહીએ છીએ. તો આ વરસાદ જે છે એ વાદળ ભારે થાય છે અને વરસાદ બનીને નીચે પડે છે. ક્યારેક પહાડ પર પણ ક્યારેક પહાડ હોય છે એ પહાડ પર પણ તમને બરફ જોવા મળે છે, જેને આપણે હિમવર્ષા પણ કહીએ છીએ. એને શું કહેવાય? હિમવર્ષા પણ કહેવાય છે. હવે આ વરસાદનું પાણી એ નદીમાં વહીને ફરી ક્યાં જાય છે? દરિયામાં જાય છે. હવે આ વરસાદનું પાણી જે છે એ પૃથ્વી તરફ આવે છે અને પૃથ્વી તરફ આવે છે તો સૌપ્રથમ નદીમાં જાય છે અને નદીમાંથી હવે દરિયામાં જાય છે. તો આ રીતે એક આખું પાણીનું ચક્કર ચાલે છે. હવે આપણી આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે. આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાંની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખવું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં,
દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુઓ તે શેમાંથી બનેલી છે? શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? આપણે વિભિન્ન સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ છીએ? તો મિત્રો અહીં વાત કરીએ કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાંની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અથવા કપડું, ચુંબક, કોઈ પણ આપણે એવી વસ્તુઓ લઈ શકાય છે. તો તમારી આસપાસ આપણે જોવાનું છે, બધી વસ્તુઓ અલગ અલગ સામગ્રીમાંથી બની છે. તો વિજ્ઞાનનું ટોય એક બોક્સ, બરાબર, એમાં આપણને અલગ કાગળ પણ જોવા મળે છે. જેમ કે તમારી ચોપડી હોય, એ ચોપડીમાં પણ કાગળો હોય છે. નોટબુક, અખબાર એટલે કે છાપુમાં પણ કાગળો હોય છે. તો આ કાગળ કઈ રીતે બને છે? હવે આપણને સવાલ એ થાય છે કે કઈ રીતે બને છે, બરાબર? કઈ રીતે આ કાગળ હોય, ધાતુની ચાવી છે, એ કઈ રીતે બને છે? તો સૌપ્રથમ આપણે કાગળની વાત કરીએ. તો કાગળ કઈ રીતે બને છે? તો જ્યારે ઝાડ કાપીને એનો પલ્પ બનાવે પછી સૂકવીને એનો કાગળ બનાવવામાં આવે છે. હવે કાગળને ફાડી શકાય? તો હા. પલાળીએ તો શું થાય? ભીનો થઈ જાય તો શું થાય? બરાબર. તો આ રીતે કાગળ આપણે બનાવી શકીએ છીએ. બીજું છે ધાતુ. ધાતુની ચાવી તરીકે આપણે લઈ શકીએ, અથવા તો એ ધાતુમાં આપણે ચાવી પણ લઈ શકાય છે. ચમચી અથવા સાયકલ, આ બધી ધાતુની બનેલી વસ્તુઓ જે છે. હવે કેવી રીતે એને ઓળખી શકીએ કે આ જ ધાતુ છે? બરાબર. તો એ ધાતુ જે હોય છે એ સખત હોય છે, એકદમ મજબૂત હોય છે, અને એ ચમકતું હોય છે, એટલે કે ચમકે છે. ધાતુ હંમેશા સખત હોય છે, ચમકે છે, અને એનો અવાજ પણ આવે છે. જ્યારે નીચે પડે છે ત્યારે એનો રણકાર ઉદ્ભવે છે. ત્યાર પછી પ્લાસ્ટિક, એટલે કે કંપાસ પેટીમાંથી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. હવે ફૂટપટ્ટી જે છે એ આ પ્લાસ્ટિકની બનેલી હોય છે. તો પ્લાસ્ટિકની અનેક વસ્તુઓ બને છે, જેમ કે પ્લાસ્ટિકનો બોલ હોય, પ્લાસ્ટિકની બોટલ હોય, એટલે કે પાણીની બોટલ, કંપાસનું બોક્સ, પછી દૂધનો પાઉચ હોય, પાણીનો પાઉચ, આપણે અનેક ઉદાહરણ લઈ શકાય છે. તો એ કેવું હોય છે? તો એ હલકું હોય છે, રંગીન પણ હોય છે, અને તૂટે નહીં. હવે પ્લાસ્ટિક એવી વસ્તુ જે છે કે 500 વર્ષ સુધી પણ ખલાસ થતું નથી. એટલે કે ઓને આપણે શું કરવું જોઈએ? ઓછું વાપરવું જોઈએ, અને ફરી એનો ઉપયોગ પણ કરવો જોઈએ. કારણ કે પ્લાસ્ટિક જે છે એનું વિઘટન થતું નથી. ત્યાર પછી આપણે કપડાની પણ વાત લઈ શકાય છે. હવે કપડું જે છે એટલે કે આપણે જે કપડાં પહેરીએ છીએ એ શર્ટ પેન્ટ હોય, યુનિફોર્મ, બરાબર, ધોતી હોય, સાડી હોય, તો એ કપડું કહેવાય છે. તો એ શેમાંથી બને છે? તો એ કપડું જે છે એ રૂમાંથી બને છે. દોરામાંથી પણ એ કપડું બને છે. હવે મિત્રો આપણે આ ચિત્ર જોવાનું છે. હવે આ ચિત્ર જોતા તમને શું જોવા મળે છે? જેમાં ટીચર જે છે એ બાળકોને રાત્રિ દરમિયાન તારા જોતા બતાવે છે, બરાબર. તો અહીંયા વિજ્ઞાન ફક્ત ચોપડીમાં જ નથી, પરંતુ રાત્રિ દરમિયાન આકાશમાં તારા જોવા, વરસાદમાં ભીંજાવું, બગીચામાં પતંગિયા જોવા, એ બધું જ વિજ્ઞાન છે. જ્યારે આપણે સવાલ પૂછીએ આ કેમ થાય, ત્યારે જ વિજ્ઞાન શરૂ થાય છે. તો મિત્રો આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું, તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરની દરેક વસ્તુ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બની જાય છે. પરંતુ શા માટે આપણે પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી, એટલે કે પૃથ્વી સુધી સીમિત રહે? આપણી પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં તમતમતા લાખો તારાઓ વિશે પણ પ્રશ્નો પૂછી શકીએ છીએ. મિત્રો આપણે જાતે જ પ્રશ્નો આ જવાબો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ છીએ? તો આપણે એના અનેક ઉદાહરણો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીં તમને એક ચિત્ર છે. હવે તમારે એક જાસૂસ તરીકે કામ કરવાનું છે. એક જાસૂસ તરીકે કામ કરવાનું છે. હવે તમે જાસૂસની વાર્તા તો જાણી જ હશે. જાસૂસ શું કામ કરે છે? કે કંઈક ને કંઈક તપાસે છે, એનું રહસ્ય ઉકેલે છે. તો આપણે પણ અહીં તપાસવાનું છે કે આ ઘટના કેમ બની, કઈ રીતે બની, અને એનું નિરાકરણ આપણે લાવવાનું છે. તો ચાલો મિત્રો, તૈયાર છો? તો મિત્રો તમે બધા જાસૂસ છો. હવે જાસૂસ શું કરે? સવાલ પૂછે તો સૌપ્રથમ, પછી એની તપાસ કરે છે અને એનું રહસ્ય ઉકેલે છે. તો ચાલો મિત્રો, હવે જ્યારે તમે નોટબુકમાં પેન વડે લખો છો, હવે લખતા લખતા પેન તમારી અટકી જાય છે.
પેન અટકી ગઈ છે. હવે તમે સૌપ્રથમ ચોપડી લખી રહ્યા હતા એટલે નોટબુકમાં લખી રહ્યા હતા. અચાનક પેન અટકી ગઈ. તરત જ મગજમાં શું સવાલ થાય આપણને? તરત જ મગજમાં સવાલ શું થાય કે મારી પેન લખતા લખતા કેમ અટકી ગઈ? આપણે થોડી વાર વિચારીએ છીએ, પછી શું કરીએ છીએ? અનુમાન કરીએ છીએ કે મારી પેન કેમ અટકી ગઈ છે. પહેલો અનુમાન એ કરીએ છીએ કે કદાચ મારી પેનની જે શાહી છે એ શાહી પૂરી થઈ ગઈ હશે, અથવા તો શાહી સુકાઈ ગઈ હશે. એ બીજો અનુમાન છે. એના પછી આપણે શું કરીએ છીએ? તપાસ કરીએ. પહેલા તો આપણે શું કર્યું? વિચારણા કર્યો, વિચાર કર્યો એટલે કે અનુમાન કર્યો. પહેલું જે સ્ટેપ આપણું હતું, વિચાર કર્યો કે મારી પેન અટકી ગઈ તેનું કારણ શાહી કદાચ પૂરી થઈ ગઈ હોય, શાહી સુકાઈ ગઈ હોય. પછી આપણે શું કરીએ છીએ? એનો તપાસ કરીએ છીએ. ત્યાર પછી આપણે તપાસ કરીએ છીએ એટલે કે ટેસ્ટ એક્સપેરિમેન્ટ કરીએ છીએ. હવે આપણે એ પેનને ખોલીએ અને એની રિફિલ જોઈએ છે. હવે જો રિફિલ ખાલી હોય તો આપણે પહેલું અનુમાન સાચું હતું કે જો રિફિલમાં શાહી હોય તો બીજું અનુમાન સાચું હોઈ શકે છે. તો પહેલું જે અનુમાન એ હતું કદાચ શાહી પૂરી થઈ ગઈ હોય, અને બીજું અનુમાન આપણું એ હતું કદાચ શાહી સુકાઈ ગઈ હોય. હવે એ ચેક કરવા પેનને ગરમ પાણીમાં બોળો. એ તમારી જે પેન હતી એ અટકી ગઈ. હવે એ પેનને ગરમ પાણીમાં બોળો. હવે આપણે છેલ્લે નિર્ણય એ લેવાનો છે, તપાસ કરતા છેલ્લે આપણે જે નિર્ણય લેવાનો છે કે આપણે સવાલ પૂછ્યો એટલે કે વિચાર કર્યો, પછી એને તપાસ કર્યું, અનુમાન કર્યું, અને તપાસ કરતા જે જવાબ મળે છે એ જ એક એને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. એ વિજ્ઞાન એ જ છે. છેલ્લે જે આપણને જે જોવા મળ્યું, એનું કારણ આપણને જે જોવા મળ્યું એ જ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો તમારી સાથે પણ ક્યારેક આવું થયું છે કે કેમ? હવે જ્યારે પણ આપણે ટીવી જોતા હોઈએ છીએ અને રિમોટ ચાલતું ના હોય, રિમોટ કાર્ય ના કરે તો આપણે શું કરીએ છીએ? પહેલા વિચાર કરીએ કદાચ એ રિમોટનો પાવર બંધ થઈ ગયો હોય, બરાબર. તો આવા અલગ અલગ એના બેટરી જે છે ખલાસ થઈ ગઈ હોય. તો આવા અલગ અલગ આપણે ઉદાહરણ એટલે કે જે આપણે પહેલા વિચારીએ છીએ, પછી એની તપાસ કરીએ, અને છેલ્લે કદાચ એનો પાવર જો ખલાસ થઈ ગયો હોય તો એને પાવર બદલવાની પણ જરૂર પડતી હોય છે. તો આ એક આવા અનેક ઉદાહરણો હોઈ શકે છે. તો મિત્રો, તમારી પેનને ખોલીને રિફિલને તપાસવાનું છે, એની ચકાસણી કરવાની છે. રિફિલ ખાલી હોય તો માનશો કે તમારું અનુમાન સાચું હોય છે. જો તમે રિફિલ ખાલી ન હોવાનું અવલોકન કરો તો તમે પણ શું કરશો? તો તમે તમારી જે શાહી સુકાઈ ગઈ હોય તેવું બીજું અનુમાન કરશો. જો આપણે એક બીજું ઉદાહરણ પણ આપણે લઈ શકાય છે. હવે જ્યારે બલ્બ જે છે એ બલ્બ કેમ નથી ચાલતો? રાત્રિ દરમિયાન આપણે નોટબુકમાં લખતા હોઈએ અને એ સમયે જો લાઈટ જાય અને બલ્બ ના ચાલે તો આપણે પહેલો તો સવાલ એ થાય કે લાઈટ કેમ ગઈ? બીજો અનુમાન એ છે, પહેલો અનુમાન આપણે એ સવાલ એ થયો કે લાઈટ કેમ ગઈ. હવે એમાં આપણે વિચાર કરીએ એટલે કે અનુમાન લગાવીએ છીએ કે લાઈટ ગઈ હશે. બીજો કે કદાચ બલ્બ એટલે કે બલ્બનો જે ફ્યુઝ છે એ ફ્યુઝ ઉડી ગયો હોય. તો આની આપણે તપાસ કરીએ છીએ. હવે બીજાના ઘરે આપણે જોઈએ છે કે બીજાના ઘરે લાઈટ છે, હા કે ના, બરાબર. તો બીજાના રૂમની લાઈટ ચાલુ કરીએ છીએ, બંધ કરીએ, બરાબર. જો ચાલુ થાય તો બલ્બ ફ્યુઝ, જો ના થાય તો લાઈટ ગઈ હોય, બરાબર. તો આ રીતે આપણે નિર્ણય લઈ શકાય છે. હવે રોટલી પણ ક્યારેક ક્યારેક બળી જાય છે. તો ક્યારેક બળે છે? પહેલો સવાલ આપણને એ થાય છે કે કદાચ તવો વધારે ગરમ હોય. બીજું અનુમાન આપણે લઈ શકાય છે કે આંચ વધારે હતી, અને તપાસ દ્વારા આપણને એ મળે છે કે કદાચ બીજી રોટલી ધીમી આંચ પર બનાવીએ, જો ના બળે તો અનુમાન સાચું છે. આપણે સાયકલનું ઉદાહરણ પણ અહીં લઈ શકીએ છીએ કે સાયકલ જે છે સાયકલમાં પૈડું હોય છે, એ કેમ પંચર થયું? તો પહેલો સવાલ આપણને એ થાય છે કે કદાચ એ પૈડાની અંદર ટાયરની અંદર કાંટો વાગ્યો હોય. હવે એ સવાલ થયો એટલે આપણે અનુમાન લગાવીએ છીએ કદાચ ટાયરમાં હવા ઓછી હતી, અને એની પછી તપાસ કરતા ટાયરમાં પાણી બોળીને જોઈએ છે.
કદાચ પંચર છે કે નહીં. એ કરવા માટે આપણે શું કરીએ, ટાયરને પાણીની અંદર બોળીને જોઈએ છે, અને બોળતાની સાથે અંદરથી હવાના પરપોટા જો જોવા મળે તો આપણે કહી શકીએ કે કદાચ કાંટો વાગ્યો હોય અને કાણું પડ્યું હોય, એટલે કે હવાના પરપોટા આવે ત્યાં કાણું હશે. તો આવા અનેક આપણે ઉદાહરણો દ્વારા આપણે એનો સવાલ પૂછીએ છીએ, પછી અનુમાન કરીએ છીએ, અને છેલ્લે નિર્ણય એટલે કે એની જે તપાસ દ્વારા જે અંતિમ પ્રક્રિયામાં આપણને જે જોવા મળે એ શું કહેવાય છે, નિર્ણય કહેવાય છે. તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્ર દ્વારા સમજીએ, એનું અવલોકન કરીએ. તમે તમારી પુસ્તકની અંદર એક ચિત્ર આપ્યું છે કે જ્યાં કુકરમાંથી દાળ બહાર નીકળતી જોવા મળે છે. અહીંયા આપણે એક ઉદાહરણ છે. હવે એ આપણે ઉદાહરણને સમજવાનું છે. તો વૈજ્ઞાનિક રીતે આપણે આ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે કે દાળ જે છે એ કુકરમાંથી બહાર તમને જોવા મળે છે. તો કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરે છે તેમ કહેવાય છે. રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોઈ નવાઈ લાગી શકે છે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ કે કુકરમાંથી દાળ બહાર નીકળી રહી છે. હવે આપણે શું કરીએ છીએ કે આંખ અને કાન ખુલ્લા રાખો. આસપાસ તમારી આસપાસ શું થઈ રહ્યું છે એ પણ આપણે જોવાનું છે. હવે જુઓ, અહીં ચિત્રમાં તમને જે સ્ટવની ઉપર રહેલું કુકરમાંથી દાળ બહાર નીકળતી જોવા મળે છે. તો આપણે પહેલો તો સવાલ એ પણ હોઈ શકે કે કદાચ વધારે પાણી અંદર હતું, બરાબર? કારણ કે આપણે અહીં પાણી વધારે રાખીએ કુકરની અંદર તો પણ એ દાળ બહાર હોઈ શકે છે. તો આપણે સંભવિત જવાબ એવા પણ મળી શકે છે કે કદાચ કુકરમાં પાણી વધારે હતું, અથવા તો જે ગેસ જે છે એ ગેસની આંચ વધારે હતી. એટલે કે જે ગેસની આંચ ધીમી હોય છે, ફૂલ હોય છે, એ કદાચ વધારે હોય તો એના કારણે પણ જે દાળ જે છે એ બહાર નીકળવા માંડે છે. હવે પ્રયોગો દ્વારા અનુમાન એનો પ્રયોગ કરીએ અને એના દ્વારા આ તો આપણે ખાલી વિચાર્યું કે કદાચ સ્ટવ જે છે એની આંચ વધારે હોય એના કારણે પણ દાળ જે છે એ બહાર આવે છે, એ આપણે અનુમાન કર્યું. પરંતુ છેલ્લે આપણે પ્રયોગ કર્યો અને પ્રયોગ કરતા અનુમાન લગાવ્યું. તો બીજી વાર કુકરમાં ઓછું પાણી નાખીએ અને જુઓ દાળ બહાર આવે છે કે નહીં. બરાબર? તો આ રીતે અલગ અલગ પ્રયોગો કરી શકીએ છીએ. બરાબર? પહેલા સૌપ્રથમ આપણે અનુમાન કર્યું કદાચ સ્ટવ વધારે હોઈ શકે, બરાબર, તો એના કારણે પણ દાળ બહાર નીકળતી હોય, બરાબર. પણ બીજી વાર આપણે શું કર્યું, કુકરની અંદર પાણી ઓછું નાખ્યું છે. તો બીજી વાર કુકરમાં ઓછું પાણી નાખીને બનાવી જોઈએ. હવે આપણે જોઈએ છીએ કે દાળ બહાર આવે છે કે નહીં. તો છેલ્લે આપણને જે પરિણામ જોવા મળે છે એ કેવું જોવા મળે છે કે જો ઓછા પાણીથી પણ દાળ બહાર ના નીકળે તો વધારે પાણીના કારણે જ બહાર આવતી હશે, એ અનુમાન થઈ શકે છે. તો આપણે જાસૂસી કરતા પહેલા આપણે શું કર્યું, જોયું, પછી એમને પૂછવું પડે, અનુમાન કરવું પડે, તપાસ કરવી પડે અને છેલ્લે એનો નિર્ણય લેવો પડે છે. તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મિત્રો, જ્યારે પણ આપણે ગેસ ઉપર કુકર મૂકીએ છીએ, જ્યારે આપણી મમ્મી રસોઈ બનાવે ત્યારે એ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે. હવે આપણે એ અવલોકન કર્યું અહીંયા ચિત્રમાં કે દાળ ઉભરાઈ રહી છે. હવે સવાલ એ પહેલા થયો કે કેમ ઉભરાઈ રહી છે? કદાચ ગેસ વધારે છે કે પાણી વધારે છે? હવે નીચે તમને જે જોવા મળે છે ગેસ, બરાબર, એ ગેસ વધારે હોઈ શકે, એના કારણે પણ દાળ ઉભરાતી હોય જોવા મળે છે. હવે એ જો ના હોય તો બીજું કારણ હોઈ શકે, કદાચ પાણી જે છે, પાણીનું પ્રમાણ કેવું હોય છે, પાણી વધારે પણ હોઈ શકે છે. તો આ રીતે આપણને પહેલા તો સવાલ ઊભા થાય છે, બરાબર. એના પછી અનુમાન લગાવીએ છીએ. હવે આપણે પ્રયોગ એ કરીએ કે ગેસ ધીમો કરીએ છીએ. હવે આ ગેસ ધીમો કરી શકીએ અને પછી છેલ્લે આપણે નિર્ણય વિશ્લેષણ પણ કરી શકીએ કે અરે હવે નથી ઉભરાતી, બરાબર. તો કારણ એ છે કે કારણ ગેસ હતો. હવે ગેસને આપણે ધીમો કરીએ એટલે હવે ના ઉભરાય, તો સમજવાનું કે ગેસ વધારે હતો, એને ધીમો કરીએ એટલે હવે નથી ઉભરાતી. અને તે છતાં પણ જો
ગેસ બરોબર હોય અને તે છતાં પણ દાળ ઉભરાતી હોય તો સમજવું કે પાણી વધારે હોય છે. તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે. હવે આપણે નીચેનું ચિત્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એક વ્યક્તિ છે એ જે સાયકલની અંદર જે ટાયરની અંદર જે પડેલા પંચર જે છે એનું સમારકામ કરે છે. તો હવે એ પહેલા તો શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ, અથવા તો કોઈ ઇલેક્ટ્રિશિયન વિશે વિચારીએ કે જે શોધવાનો પ્રયત્ન કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી. શું બલ્બમાં કોઈ ખરાબી છે કે સ્વિચમાં? તો આ રીતે આપણને પહેલા તો આપણે એની તપાસ કરીએ, સવાલ કરીએ, પછી તપાસ કરીએ, બરાબર, આનું અનુમાન લગાવીએ છીએ અને પછી પ્રયોગ કરીએ છીએ અને છેલ્લે આપણને વિશ્લેષણ મળે છે. તો જ્યારે આ વ્યક્તિ જે છે એ ટાયરમાં પાણી જે ટાયર જે છે એ ટાયરને પાણીની અંદર બોળે છે. હવે આ બોળવા પર પાછળ કારણ એ છે કે હવે એ ટાયરને ચકાસે કે હવા ક્યાંથી બહાર નીકળે છે, કઈ જગ્યાએ કાણું છે. હવે આ પ્રયોગ કરે છે, ટાયરને પાણીની પરાતમાં બોળ્યું, જ્યાં પરપોટા આવે ત્યાં કાણું. હવે અંદર બોળતાની સાથે જ્યાં જ્યાં પરપોટા જોવા મળશે તો ત્યાં કાણું છે એમ જણાઈ આવશે. હવે આપણને અહીં વિશ્લેષણ મળી ગયું કે કાણું કઈ જગ્યાએ છે. હવે ત્યાં શું કરશે, એક પેચ લગાવશે, એક ટ્યુબ લગાવશે, બરાબર. આને કહે છે પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે કે એ જ વિજ્ઞાન છે. તો મિત્રો અહીં આપણે વિદ્યુત બલ્બની પણ વાત કરી શકીએ છીએ કે વિદ્યુત બલ્બ કેમ પ્રકાશિત થતો નથી. કદાચ બીજા રૂમમાં અથવા તો બીજાના ઘરે લાઇટ ના હોય તો લાઇટ ગઈ હોય એ કારણે પણ પ્રકાશિત બલ્બ ના થયો હોય, અથવા તો બીજું કારણ એ પણ હોઈ શકે કદાચ સ્વિચમાં ભૂલ પડી હોય, સ્વિચ બગડી ગઈ હોય, સ્વિચ કામ કરતી ના હોય. તો આવા આપણને પ્રશ્નો થાય છે અને પ્રશ્નો પાછળ આપણે એનું અનુમાન લગાવવાનું હોય છે, બરાબર. તો આવા અનેક જે ઉદાહરણો જે છે એક બધી વૈજ્ઞાનિક પદ્ધતિ જ કહેવાય છે. તો અહીં બલ્બ ના સળગે તો એનું કારણ એ પણ હોઈ શકે કદાચ જે ફ્યુઝ ઉડી ગયો હોય, અથવા તો સ્વિચ બગડી ગઈ હોય, અથવા તો વચ્ચેથી વાયર તૂટી ગયો હોય. એટલે આપણે એક એક ચેક કરવું પડે, ફ્યુઝને પણ ચેક કરવું પડશે, આ બલ્બ છે એ બલ્બને પણ ચેક કરવું પડે છે, અથવા તો જે સ્વિચ છે એ સ્વિચને પણ આપણે ચેક કરવું પડે, અથવા તો વાયરને પણ આપણે ચેક કરવો પડે છે. તો આવા દરેક જે વસ્તુઓ જે છે એને ચેક કરીને આપણે એ કારણ શું છે એને જાણવાનો પ્રયત્ન કરીએ. તો એ બધી એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા એક વૈજ્ઞાનિક જ છીએ. જ્યારે કોઈ પણ ઘટના બને છે તો એની પાછળ આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને જવાબ શોધવા માટે આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. વૈજ્ઞાનિક એટલે લેબ હોય છે, લેબમાં સફેદ કોટવાળા જ નહીં, પરંતુ જે પણ સવાલ પૂછે છે અને જવાબ શોધે એ બધા વૈજ્ઞાનિક છે. એટલે કે વિજ્ઞાન એટલે કે સવાલ પૂછવો અને એના પાછળ જવાબ મળવો, એ બધું વૈજ્ઞાનિક છે. જેમ કે ડૉક્ટર આપણને જ્યારે પણ તાવ આવે છે તો ડૉક્ટર આપણને સવાલ પૂછે છે અને સવાલ પાછળ આપણે એનો જવાબ પણ આપીએ છીએ અને અંતે ડૉક્ટર એક નિર્ણય લે છે કે આને કઈ દવા આપવી, બરાબર. તો એ પ્રમાણે ડૉક્ટર પણ આ રીતે સવાલો પૂછે છે, જવાબ મેળવે છે. એન્જિનિયર પણ એ રીતે એમનું કામ કરે છે. ખેડૂત મમ્મી હોય, બધા જ એમનું અલગ અલગ રીતે કામ કરતા હોય છે. તો મિત્રો અહીં જે પણ કંઈ આપણી આસપાસ જે ઘટના બને છે, બરાબર, તો એ ઘટના બનવા પાછળનું કારણ તો એ એક જિજ્ઞાસુ છે. આપણે એનું કારણ શોધીએ છીએ, તપાસીએ છીએ, અંતે નિર્ણય લઈએ છીએ, બરાબર. તો અહીં આપણે જિજ્ઞાસુ રહેવાની જરૂર છે. હવે જિજ્ઞાસુમાં કેવી રીતે અને શા માટે, આ ખાસ બે શબ્દ છે. સવાલ પૂછવો અને સાથે મળીને શોધો અને ડરવાનું નહીં. તો પહેલો ભાગ છે, વિજ્ઞાન શીખવાની સૌથી મોટી ચાવી એ છે કે જ્યારે કોઈ પણ ઘટના બને છે તે ઘટના બનવા પાછળનું કારણ પહેલાં તો એ સમજવાનું છે કે કેવી રીતે ઘટના બની છે અને શા માટે બની છે. ઉદાહરણો પણ આપણે લઈ શકીએ કે આકાશ કેમ વાદળું હોય છે, શા માટે.
બરાબર. વરસાદી ઉપરથી કેવી રીતે આવે છે, પાણી કેવી રીતે પડે છે નીચે, એ પણ આપણે એક સમજવાનું છે. અને શા માટે પતંગ જે છે એ પતંગ હવામાં કેવી રીતે ઉડે છે અને કેવી રીતે મોબાઈલમાં વાત કેવી રીતે થાય છે, એ પણ એક ઘટના છે. એનું પાછળનું કારણ એ સમજવાનું છે, કેવી રીતે પ્રક્રિયા થાય છે અને શા માટે થાય છે. બરાબર. જે દિવસે તમે કેમ પૂછવાનું બંધ કરશો એ દિવસે વિજ્ઞાન અટકી જશે. વિજ્ઞાનને ચાલુ રાખવું હોય તો કેવી રીતે અને શા માટે એ શબ્દને અનંત રીતે આપણે પકડી રાખવાનું રહેશે. એટલે કે હંમેશા જિજ્ઞાસુ રહો. આંખો અને કાન તમારા હંમેશા માટે ખુલ્લા રાખવો છે. બરાબર. વિજ્ઞાનનો ફાયદો એ છે કે આપણે વિજ્ઞાન શીખીએ એટલે મોટી મોટી સમસ્યાનો ઉકેલ તો મળી જવાનો છે. જેમ કે પાણીની તંગી, બીમારી, પ્રદૂષણ અને બ્રહ્માંડના રહસ્યો પણ ખુલી જાય છે. બીજું કે વિજ્ઞાન એકલા નથી, આખી ટીમવર્ક કામ કરે છે. બરાબર. હવે વિશ્વભરમાં જે દરેક વૈજ્ઞાનિકો ઘણા બધા છે, એ બધા મોટા જૂથમાં એકબીજા સાથે મળીને કામ કરતા હોય છે. તો અહીંયા આપણે એક ચિત્ર પણ અહીંયા નીચે જોઈ શકીએ છીએ. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ જે છે એ અવલોકન કરે છે અને એકબીજા સાથે જિજ્ઞાસુ રીતે વાત કરે છે, કેવી રીતે થાય છે, શા માટે થાય છે. તો આ રીતે જ વૈજ્ઞાનિકો મળીને તમે જોઈ શકો કે જે વિદ્યાર્થીઓ જે છે એ દાણા નીચે બેસી જાય છે એનું અવલોકન કરે છે. તો વૈજ્ઞાનિકો પણ આ રીતે હળી મળીને કામ કરતા હોય છે. અહીંયા તમને 6 બાળકો જોવા મળે છે. 6 બાળકો ટેબલની આસપાસ ભેગા થઈને એક પ્રયોગ કરી રહ્યા છે. હવે એક ગ્લાસમાં પાણી અને કાળા દાણા છે. એક ગ્લાસમાં પાણી અને કાળા દાણા છે. બીજામાં વધારે પાણી અને દાણા છે. તમે જુઓ છો કે એક ગ્લાસ મોટો છે અને એક ગ્લાસ નાનો છે. બરાબર. હવે શું થઈ રહ્યું છે, આની ઘટના પાછળ શું થઈ રહ્યું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ લોકો સાથે મળીને જોઈ રહ્યા છે કે દાણા કેમ નીચે બેસી જાય છે. ઉપરથી જેમ જેમ દાણા નાખીએ તેમ તેમ દાણા નીચે બેસી જાય છે. એકલા કરતા 6 જણ સાથે વિચારો તો વધારે સારા આઈડિયા પણ આવે છે. હવે આપણે એકલા જ વિચારીએ અને બીજા બધાના વિચારો પણ આપણે સંમેલન કરીએ તો બધાનો જે વિચારો જે છે એ ભેગા મળીને એક સારી આઈડિયા પણ આવે છે. તો આવી રીતે ઈસરોમાં પણ રોકેટો જે ઉડાવવા પાછળ કંઈ એક જ વૈજ્ઞાનિક કામ નથી લાગતો, એમાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકોનો સહયોગ હોય છે. એટલે કે એક ટીમ વર્ક કામ કરતી હોય છે. હવે જ્યારે આપણે ડૉક્ટર પણ એકલા ઓપરેશન નથી કરતા, એની સાથે સાથે નર્સ પણ હોય છે, ડૉક્ટર પણ બધા સાથે હોય છે. જો જવાબ ના મળે તો મિત્રોની મદદ આપણે અહીં માંગવાની છે. સાથે મળીને શોધખોળ કરવાનું છે. હંમેશા વધુ મજેદાર રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન એટલે વરસાદની મજા જેવી શોધયાત્રા છે. અહીં આપણે એક ફોટો જોઈએ છે. એમાં 6 બાળકો વરસાદમાં ખુશીથી દોડી રહ્યા છે. ખાબોચિયામાં પગ પણ મારી રહ્યા છે. મજાની વાત એ છે કે જુઓ, બાળકોને અહીં આપણે જોવાના છે. વરસાદ પડે એટલે છત્રી લઈને ઘરમાં નથી બેસતા, એ બહાર દોડે છે, નાચે છે, ખબોચિયામાં છપ પણ કરતા હોય છે. તો બરાબર આવી જ મજા વિજ્ઞાનમાં પણ આવે છે. જે રીતે અહીં બાળકો વરસાદની મજા માણે છે, એવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધયાત્રા જેવું જ છે. વરસાદમાં ભીંજાવું એટલે શું? તો નવું અનુભવવું, આપણને ઠંડક લાગવી, ખાબોચિયા શોધવા. બરાબર. આપણે શોધીએ કે ક્યાં ખાબોચિયું છે. બરાબર. તો એવી રીતે વિજ્ઞાનમાં પણ નવા શોધો કરવા, નવા પ્રયોગો કરવા, મજા માણવી. આપણે વિજ્ઞાનથી ડરવાનું નથી, ભીંજાવાનું છે. તો અહીં વરસાદ પછી માટીમાંથી સુગંધ પણ આવે છે. એ કેમ આવે છે? પાન કેમ લીલા થાય છે? તો આ બધા સવાલો આપણને થવા જોઈએ. એક સમજદાર વ્યક્તિ બનવા માટે આ શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે. હવે વરસાદ કેમ પડે છે પણ એક મોટો પ્રશ્ન છે. એ પણ પ્રશ્ન થવો જોઈએ. વીજળી કેમ ચમકે છે? મેઘધનુષ્ય કેમ બને છે? તો આવા ચોમાસાની જે ઋતુમાં આવી ઘટનાઓ બધી બને છે. તો એ શા કારણે બને છે? કેમ બને છે? તો એની પાછળ વિજ્ઞાન શું કામ કરે છે? તો આવા બધા બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો જે છે એને આપણે વિચારવાનું છે, પ્રશ્નો પૂછવાનું છે, એને ક્યારેય છોડવાનું નથી.
આપણે અગાઉ પણ સમજી ગયા કે વરસાદ કેમ પડે છે, કેવી રીતે એની પ્રક્રિયા કઈ રીતે બને છે, વીજળી જે છે એ કેમ ચમકે છે. તો જ્યારે વાદળમાં અને ચાર્જ ટકરાય એટલે કે દરવાને કારણે આપણે જે વીજળી કેમ ચમકે છે એનો પણ પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. વરસાદ પછી કીડીઓ કેમ બહાર આવે છે. તો આ બધા જે નાના નાના જે એક વિચારવા જેવા પ્રશ્નો છે એને તમારી નોટબુકમાં નોંધ કરવાની છે અને તમારે પણ એક નાના વૈજ્ઞાનિક બનવાનું છે. હવે છેલ્લે સવાલ એ છે કે પ્રેરણા. શું તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા માટે તૈયાર છો? તો ચાલો હવે આપણે યાત્રા અહીંથી શરૂઆત કરીશું નવા પ્રકરણથી. બરાબર. હવે તમારે જ્યારે પણ વરસાદ આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે ઠંડો પવન કેમ આવે છે, માટીની સુગંધ કેમ આવે છે, વીજળીના ચમકારા કેમ થાય છે. તો આ બધા પ્રશ્નો આપણા મનમાં ખૂબ જ ઉદ્ભવવા જોઈએ. અને હવે પછી આપણે અહીંથી યાત્રા શરૂ થાય છે. તો હવે મળીશું આપણે પ્રકરણ 2 ની અંદર.